શિયાળામાં ખાવાની મજા પડે તેવો ગરમા ગરમ ગાજરનો હલવો બનાવવા માટે મેં અત્યારે ગેસ ઉપર કઢાઈમાં 2 થી 3 ચમચી ઘી લીધું છે। ત્યાર પછી આપણે તેમાં ગાજરનું છીણ એડ કરીશું અને હવે આપણે ગાજરમાંથી પાણી જે છે તે બળવા દઈશું। તો આ રીતે આપણું જે ગાજરનું પાણી છે તે એકદમ સરસ રીતે બળી ગયું છે। ત્યાર પછી હવે આપણે તેમાં દૂધ એડ કરીશું અને ઢાંકણ ઢાંકીને એને કૂક કરી લઈશું। તો દૂધ બળી જાય ત્યાં સુધી આપણે એને કૂક કરીશું અને ત્યાર પછી હવે આપણે તેમાં સુગર એડ કરીશું અને ત્યાર પછી હવે આપણે પાછું એને 5 થી 7 મિનિટ માટે કૂક કરી લઈશું। તમે ફ્લેવરમાંથી એલચી પાવડર પણ એડ કરી શકો છો। ત્યાર પછી હવે આપણે મિક્સ ડ્રાયફ્રૂટ છે એ એડ કરીશું, જેમાં કાજુ અને બદામ લીધા છે। તો આપણો જે ગાજરનો હલવો છે તે રેડી થઈ ગયો છે અને હવે આપણે એને પ્લેટમાં બહાર કાઢી લઈશું। તો રેડી છે શિયાળામાં ખાવાની મજા પડે તેવો ગરમા ગરમ ગાજરનો હલવો, જેને મેં ઉપરથી થોડા ડ્રાયફ્રૂટ એડ કર્યા છે, કાજુ અને બદામ એડ કર્યા છે। તો તમે શિયાળામાં જો આ રીતે ગાજરનો હલવો ટ્રાય ન કર્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો।